અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરાના રાજમહેલ રોડ પર આવેલ સાઈ સુકન રેસિડેન્સી પાસે કન્સ્ટ્રક્શન સાઇટમાં મગર જોવા મળતા સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો, જેને પગલે વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને મગરને સહી સલામત રીતે રેસ્ક્યુ કરીને વન વિભાગને સોંપ્યો। વડોદરા શહેરના રાજમહેલ રોડ પર આવેલ સાઈ સુકન રેસિડેન્સી સોસાયટી પાસેની કન્સ્ટ્રક્શન સાઇટના વોચમેન સંદીપ ગાવડે દ્વારા વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના પ્રમુખ અરવિંદ પવારને જાણ કરવામાં આવી હતી કે સાઇટ પર મગર દેખાયો છે। માહિતી મળતા જ વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના ઉપપ્રમુખ તુષાર ઉત્તેકર પોતાની ટીમ સાથે તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા। સ્થળ પર તપાસ કરતા આશરે 8 ફૂટ લાંબો મગર જોવા મળ્યો। વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટની ટીમે લગભગ 1 કલાકની ભારે જહેમત બાદ મગરને સલામત રીતે કાબૂમાં લઈને રેસ્ક્યુ કામગીરી પૂર્ણ કરી। બાદમાં મગરને વધુ કાર્યવાહી માટે વડોદરા વન વિભાગને સોંપવામાં આવ્યો। વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના ઉપપ્રમુખ તુષાર ઉત્તેકરે જણાવ્યું હતું કે બાજુમાં આવેલ તળાવમાં પાણી ઓછું થઈ જતા મગરો તળાવમાંથી બહાર આવી રહ્યા છે। સરકારને અપીલ કરું છું કે ઝડપથી તળાવમાં રહેલા મગરોને બહાર કાઢીને અન્ય જગ્યાએ ખસેડવામાં આવે, કારણ કે આવું નહીં થાય તો આસપાસના લોકો ભયમાં રહે છે અને તેમના જીવનું જોખમ છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।